ગુડ મોર્નિંગ એવરીબોડી, કેમ છો બધા? હું છું તમારો હોસ્ટ અને દોસ્ત વીસી વ્લોગ્સ ફરીથી આવી ગયો છે એક નવા વિડીયોની સાથે. તો પાછલા ઘણા દિવસોથી જુનાગઢમાં બહુ જ સરસ વરસાદ પડી રહ્યો છે, જેના લીધે વિલિંગડન ડેમ અને દામોદર કુંડ બંને ઓવરફ્લો થઈ ગયા છે. તો આપણે અત્યારે જાશું અને જોશું વિલિંગડન ડેમ અને દામોદર કુંડ કેવા ઓવરફ્લો થઈને પછી કેવા દેખાય છે. હવે મારે તમને એક ગુડ ન્યૂઝ આપવાની છે અને એક બેડ ન્યૂઝ આપવાની છે. બેડ ન્યૂઝ એ છે કે મારી ગલીમાં કોરોના સિમ્ટમ્સ વાળો એક વ્યક્તિ આવ્યો છે. તો ભાઈ તો આપણી હાલત ટાઈટ થઈ ગઈ છે. એને અત્યારે હોમ ક્વોરન્ટાઇન કરી દીધો છે. ભગવાનને આશા કરીએ કે હવે મને કોરોના ન થાય. અને ગુડ ન્યૂઝ ઈ છે કે યુટ્યુબ તરફથી છે મિડ રોલ્સ એડ બાબતે. તો કે તમે જો યુટ્યુબ ક્રિએટર હશો તો તમને ખબર હશે કે પેલા યુટ્યુબ ના વિડીયોમાં પેલા 10 મિનિટનો આખો વિડીયો હોય તો એમાં તમે વચ્ચે એડ મૂકી શકો, પરંતુ હવે યુટ્યુબે રૂલ ચેન્જ કરીને એવું કર્યું છે કે 8 મિનિટના વિડીયોમાં પણ તમે વચ્ચે એડ મૂકી શકશો. તો આ હતી એક ગુડ ન્યૂઝ, એક હતી બેડ ન્યૂઝ. તો ચાલો હવે જઈએ સીધા વિલિંગડન ડેમ જુનાગઢ, અને રસ્તામાં હું તમને દેખાડું નરસિંહ મહેતા સરોવરનો પણ નજારો. તો લેટ્સ ગો, અને વિડીયો આખો જોજો, વચ્ચે ક્યાંય સ્કીપ ન કરતા. લેટ્સ ગો. હા તો મિત્રો, આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ વિલિંગડન ડેમ. જેવી રીતે તમે મારી પાછળ જોઈ શકો છો, આ મસ્તીનો રમણીય નજારો. અને અત્યારે સવારના ટાઈમે આવવું એ ખૂબ જ સારું છે, કેમ કે અત્યારે આટલું બધું ટ્રાફિક પણ નથી અને ખૂબ જ શાંતિ છે. તમે કુદરતી સૌંદર્યનો લુપ્ત બહુ મસ્તીની રીતે ઉઠાવી શકશો અહીંયા સવારના પોરમાં આવો. અને જો આ જુનાગઢમાં જે 5 થી 6 ઇંચ વરસાદ પડ્યો છે એનો આ પ્રતાપ છે, જોઈ લો પાછળ એકદમ મસ્તીનો સીન દેખાડ્યો છે. તો હવે હું તમને અહીંયા નીચેથી બધી સિનરી દેખાડી દઉં છું, પછી આપણે ઉપર જઈ અને ઉપરથી જોઈએ. મારી બસ તમને બધાને એ જ વિનંતી છે કે આખો વિડીયો જોજો. તો ચાલો હવે નીચેનો નજારો જોઈએ, પછી ઉપરથી નજારો જોઈએ. હા તો મિત્રો, આપણે ફાઇનલી ઉપર આવી ગયા છીએ. તો ઉપરથી તમે જોઈ લો આ પાછળનો નજારો કેવો મસ્તીનો દેખાય છે. આ સાઈડ વોટરફોલ છે, જો હું તમને દેખાડી દઉં. તમને દેખાશે તો નહીં, પણ અહીંથી સાઈડમાં નહીં દેખાય તમને. વોટરફોલ આ સાઈડ છે, તો હું તમને ઉપરથી આ સાઈડનો વોટરફોલનો નજારો અને વિલિંગડન ડેમનો નજારો ઉપરથી દેખાડું છું. It's not a game, it's a rich thing. હા તો ભાઈ, સવારમાં ડેમ ઉપર અહીંયા વાંદરાઓને એનું સવારનું બ્રેકફાસ્ટ કહેવાય ને એ આપવામાં આવી રહ્યું હતું. જેવી રીતે હું તમને અત્યારે હમણાં નજારો દેખાડું છું. સવારમાં વાંદરાઓને ખાવાનું અહીંયા આપવામાં આવેલું છે. થોડીક વાર તો તમને બીક લાગશે કે અહીંયા વાંદરાઓ તમને કંઈક કરી લેશે, પણ તમારે બીવાની જરૂર નથી. વાંદરાઓ તમને કાંઈ નહીં કરી શકે. અને તમે જ્યારે સવારના આવશો વિલિંગડન ડેમે,
તો તમને વાંદરાઓ જોવા મળશે બહુ જ સારા. તો હવે વિલિંગ્ડન ડેમે આપણે બધું પૂરું કરી લીધું છે. હવે આપણે જઈએ છીએ દામોદર કુંડ. તો જોઈએ દામોદર કુંડ કેવો ઓવરફ્લો થયો છે. હા તો મિત્રો, આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, વધુને વધુ શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આપણે ફરી મળીશું આવા જ એક નવા બ્લોગની સાથે આવતા અઠવાડિયે. ટિલ ધેન સ્ટે ટ્યુન, કીપ લવિંગ, કીપ સપોર્ટિંગ વીસી વ્લોગ્સ. બાય બાય.